મિત્રો નમસ્કાર. સુભાષિત શ્રેણીમાં આપનું સ્વાગત છે. ઘણા લાંબા સમય સુધી હું કોઈ સુભાષિત કરી શક્યો નહોતો. મારી કોઈ એવી વ્યવસ્થા નહોતી કે કોઈ શૂટિંગ કરે, પણ આજે વ્યવસ્થા થઈ છે એટલે શૂટ કરી રહ્યો છું. આજનું મારું સુભાષિત છે: અજા યુદ્ધે ઋષિ શ્રાદ્ધે પ્રભાતે મેઘડંબરે કુટુંબ કલહે ભંબારંભો લઘુક્રિયા. આ સુભાષિતમાં 4 વસ્તુ વર્ણવેલી છે. અજા યુદ્ધે ઋષિ શ્રાદ્ધે પ્રભાતે મેઘડંબરે કુટુંબ કલહે ભંબારંભો લઘુક્રિયા. આ જે બધી વાતો છે એ લાગે છે મોટી, પરંતુ આ સામાન્ય બાબત હોય છે. દાખલા તરીકે અજા યુદ્ધ એટલે બકરા એકબીજા સાથે જ્યારે લડતા હોય છે ત્યારે તમે જોયું હશે તો માથું એ રીતે ભટકાવે જાણે એવું લાગે કે કોઈનું માથું ફાટી જાય, પણ કોઈનું માથું ફાટતું નથી. સામાન્ય લડાઈ હોય છે. અજા યુદ્ધે ઋષિ શ્રાદ્ધે એટલે કોઈ સંન્યાસી પોતાનું શ્રાદ્ધ કરે, આમ તો સંન્યાસી બનતા પહેલાં શ્રાદ્ધ કરવું પડે, પણ કોઈ ઋષિ શ્રાદ્ધ કરે તો કોઈ ગામને જમાડતું નથી. આ એક સામાન્ય પ્રક્રિયા છે. અજા યુદ્ધે ઋષિ શ્રાદ્ધે પ્રભાતે મેઘડંબરે એટલે સવારના સમયમાં તમે જુઓ તો આકાશમાં તમને વાદળા દેખાશે, પણ એ વાદળા કોઈ દિવસ વરસે નહીં. એ જ રીતે કુટુંબ કલહે, ક્યારેક કોઈ પરિવારમાં પતિ પત્ની વચ્ચે કોઈક સામાન્ય બોલાચાલી થાય, પડોશીને એવું લાગે કે હમણાં છૂટાછેડા લઈ જશે, પણ આવી તો લડાઈ લો જ ચાલતી હોય ને આવું કશું બનતું હોતું નથી. એટલે ભંબારંભો લઘુક્રિયા એટલે આનો આવાજ ઘણો હોય છે, પરંતુ આ બધી સામાન્ય બાબતો છે, અત્યંત નાની બાબતો છે. એને ક્યારે પણ આપણે ગંભીરતાથી ન લેવી જોઈએ. ફરી એકવાર સુભાષિત બોલું છું: અજા યુદ્ધે ઋષિ શ્રાદ્ધે પ્રભાતે મેઘડંબરે કુટુંબ કલહે ભંબારંભો લઘુક્રિયા. આ બધી સામાન્ય બાબતો છે. એટલે આપણા આસપાસ જ્યારે ક્યારેક કોઈ આવી ઘટના બને છે ત્યારે આવી કોઈ મોટી અપેક્ષા ન રાખવી. તમે સુભાષિત શ્રેણીને સતત ફોલો કરતા રહેજો. ધન્યવાદ.